નમસ્કાર. આવનારી રવિ સિઝન માટે જો પોતાના ઘઉં સરકારને વેચવાનું વિચારી રહ્યા હો ને તો આ માહિતી બસ તમારા માટે છે. ચાલો આ ઘઉંની એમએસપી નોંધણીની આખી એ પ્રોસેસ શું છે એને આપણે એકદમ સહેલી ભાષામાં સમજી લઈએ. અને સૌથી પહેલાં તો ખેડૂત મિત્રો માટે એકદમ જોરદાર સમાચાર. આ આંકડો જુઓ, ₹2,585. આ છે આ વર્ષનો ઘઉંનો લઘુત્તમ ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ. કેન્દ્ર સરકારે ભાવ વધાર્યો છે એટલે આનો સીધો ફાયદો આપણને બધાને મળવાનો છે. ઓકે, તો સૌથી પહેલા વાત કરીએ મુખ્ય જાહેરાતની. સરકારે રવિ સિઝન 2026-27 માટે શું નક્કી કર્યું છે ચાલો એ જોઈએ. તો જુઓ, ગુજરાત સરકારે રવિ સિઝન 2026-27 માટે ઘઉંની એમએસપી પર ખરીદીની જાહેરાત કરી દીધી છે. અને આનો સીધો મતલબ એ છે કે જો કોઈને પણ ટેકાના ભાવે ઘઉં વેચવા હોય તો ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. એના વગર નહીં ચાલે. અને હા, આ કોઈ આમ તેમથી મળેલી માહિતી નથી. અત્યારે જે સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે એ સીધો સરકારનો ઓફિશિયલ પરિપત્ર છે. એટલે આપણે જે પણ વાત કરી રહ્યા છે એ એકદમ પાક્કી અને સાચી છે, એની ગેરંટી. હવે જે વાત કરવાના છીએ એ સૌથી અગત્યની છે, નોંધણીની સમયરેખા. આ તારીખોને ખાસ ક્યાંક નોંધી લેજો, કારણ કે એક પણ તારીખ જો ચૂકાઈ ગઈ ને તો બહુ તકલીફ પડશે. બરાબર ધ્યાનથી સાંભળજો. રજિસ્ટ્રેશન શરૂ થશે 1 ફેબ્રુઆરીથી અને ચાલશે 1 માર્ચ 2026 સુધી. મતલબ કે આપણી પાસે પૂરેપૂરો 1 મહિનો છે. પછી 4 માર્ચથી ખરીદી શરૂ થશે અને છેક 15 મે સુધી ચાલશે. આ તારીખો તો અત્યારે જ કેલેન્ડરમાં ટીક કરી લેજો. હવે સવાલ એ થાય કે આ રજિસ્ટ્રેશન કરાવવા જવાનું ક્યાં? તો એની બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. ક્યાંય તાલુકે જિલ્લે ધક્કા નથી ખાવાના. આ સુવિધા આપણા ગામમાં જ VCE એટલે કે વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર પાસે જ મળી જશે. સારું, હવે વાત કરીએ સૌથી મહત્વની તૈયારીની, એટલે કે જરૂરી ડોક્યુમેન્ટ્સની. જો રજિસ્ટ્રેશન કરાવવા જાઓ એ પહેલાં આ બધા કાગળિયા તૈયાર રાખશો ને તો કામ એકદમ ફટાફટ અને સહેલાઈથી પતી જશે. ચાલો એક પછી એક જોઈ લઈએ. સૌથી પહેલાં તો અસલ આધાર કાર્ડની એક કોપી. પછી જમીનના પુરાવા માટે અપડેટ કરેલા 7/12 અને 8A ઉતારા. હવે એક ખાસ વાત, જો 7/12માં વાવણીની નોંધ ન હોય તો તલાટીના સહી સિક્કાવાળો દાખલો કઢાવી લેજો. અને છેલ્લે પૈસા સીધા ખાતામાં જમા થાય એના માટે બેંક પાસબુકની કોપી અથવા તો એક કેન્સલ ચેક. બસ આટલું જ. અને હા, એક વાત ખાસ યાદ રાખજો, આ બહુ જ અગત્યનું છે. રજિસ્ટ્રેશન માટે ખેડૂત ખાતેદારે પોતે જઈને અંગૂઠો લગાવવો પડશે. મતલબ કે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કમ્પલસરી છે. એના વગર નોંધણી નહીં થાય. ચાલો માની લઈએ કે રજિસ્ટ્રેશન તો થઈ ગયું, પણ ત્યાં કામ પૂરું નથી થતું. એ પછી પણ કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવાનું છે. ચાલો એના ઉપર એક નજર નાખી લઈએ. તો મનમાં સવાલ થાય કે ભાઈ રજિસ્ટ્રેશન તો કરાવી દીધું, હવે આગળ શું? ઘઉં વેચવા માટે ક્યારે અને ક્યાં જવાનું એની ખબર કેવી રીતે પડશે? બહુ જ સહેલું છે. તમારે કશું જ નથી કરવાનું. તમે જે મોબાઈલ નંબર રજિસ્ટર કરાવ્યો છે એના પર સરકાર તરફથી એક SMS આવશે. અને બસ SMSમાં જ લખેલું હશે કે કઈ તારીખે અને કયા ખરીદી કેન્દ્ર પર જવાનું છે. અહીં એક બીજી વાત પણ નોંધી લેજો. જે દિવસે તમે પાક વેચવા માટે ખરીદી કેન્દ્ર પર જાઓ તે દિવસે પણ ઓરિજિનલ આધાર કાર્ડ સાથે લઈ જવાનું ભૂલતા નહીં. એ ત્યાં પણ ચેક થશે. હવે એક ખૂબ જ ગંભીર ચેતવણી. આ વાતને બિલકુલ હળવાશમાં ના લેતા. સરકારી જાહેરાતમાં સાફ લખ્યું છે કે જો કોઈ ખેડૂતે ખોટા દસ્તાવેજો અપલોડ કર્યા હશે તો તેમની નોંધણી તાત્કાલિક રદ કરવામાં આવશે. એટલે મહેરબાની કરીને બધા જ ડોક્યુમેન્ટ્સ સાચા અને પાક્કા હોય એની ખાતરી કરી લેજો. ઓકે, તો આટલી બધી વાતચીત પછી પણ જો કોઈના મનમાં કોઈ સવાલ હોય કે ક્યાંક કોઈ મૂંઝવણ થાય તો જરાય ગભરાવાની જરૂર નથી. મદદ માટે પણ વ્યવસ્થા છે. આ રહ્યો પહેલો હેલ્પલાઇન નંબર 8511117118. આ નંબરને ફોનમાં સેવ કરી લો અથવા તો ક્યાંક લખી રાખો, જેથી જરૂર પડે ત્યારે તરત જ કામ લાગે. અને આ છે બીજો હેલ્પલાઇન નંબર 8511171719. યાદ રાખજો, આ બંને નંબર પર ઓફિસના સમયે ફોન કરીને કોઈ પણ સમસ્યાનું સમાધાન મેળવી શકાય છે.
તો બસ આ હતી ઘઉંની MSP નોંધણી 2026 માટેની બધી જ જરૂરી માહિતી. હવે આપણી પાસે તારીખો પણ છે, કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે એ પણ ખબર છે અને આખી પ્રોસેસ પણ સમજાઈ ગઈ છે. તો હવે સવાલ ફક્ત એક જ છે, શું આપણે સૌ આ તકનો લાભ ઉઠાવવા અને પોતાની મહેનતનું પૂરેપૂરું વળતર મેળવવા માટે તૈયાર છીએ?